અમરેલી લેટર કાંડના પડઘા શાંત પડ્યા જ નથી કે ફરી બીજેપી ધારાસભ્યનો લેટર બજારમાં ફરતો થયો। આ ધારાસભ્યના લેટરથી રાજકારણ બરોબરનું ગરમાયું છે। લેટરમાં ધારાસભ્ય સામે તોડબાજીના ભુક્કાતોડ આક્ષેપો કરવામાં આવ્યા છે। ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રસિંહ પડિયારના ભ્રષ્ટાચારના લેટરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગરાડું હોવાના સાથે સાથે નાના કોન્ટ્રાક્ટરથી લઈને મોટા કોન્ટ્રાક્ટર સુધી પોલીસ સ્ટેશન, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર પાસેથી ઉઘરાણું કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નગરપાલિકાની ચૂંટણીમાં જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસે પણ કરોડો રૂપિયાનો વહીવટ કરી ટિકિટ આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપલેટામાં આવો લેટર વાયરલ થતા ચારેય બાજુ ચર્ચાનો વિષય બન્યો છે અને આ લેટર અંગે ધારાસભ્ય શું કહે છે એ સાંભળીએ। મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે। એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી। નગરપાલિકાની ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુનો છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી।